વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના શહેરામાં 10,000 જેટલા આવાસોનો સર્વે કરવામાં આવ્યો. 5,300 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરાયા છે. ત્યારે આવાસ પ્લસ 2024 એપમાં અપલોડ કરવામાં તકલીફ પડી છે. કર્મચારીઓને સર્વેની કામગીરીમાં તકલીફ પડી રહી છે. ત્યારે શહેરામાં પંચમહાલનું શહેર કે જ્યાં 10,000 જેટલા આવાસોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાંથી 5,300 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરાયા છે. આવાસ પ્લસ 2024 એપમાં અપલોડ કરવામાં તકલીફ પડી રહી છે. ત્યારે કર્મચારીઓને સર્વેની કામગીરીમાં પણ તકલીફ પડી રહી છે. પ્રધાનમંત્રી યોજનાનું સર્વે શહેરા તાલુકાની અંદર 89 ગ્રામ પંચાયતોની અંદર થઈ રહ્યું છે. દરેક ગામની અંદર એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે અને દરેક ગામમાં સારું એવું સર્વે ચાલી રહેલું છે. એની અંદર જોઈએ તો હાલ પૂરતું 5,353 જેટલું સર્વે થઈ ગયેલું છે, જેને અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે અને બીજા સર્વે પણ હાલ 15 ફેબ્રુઆરી છેલ્લી ડેટ છે ત્યાં સુધી સર્વેની કામગીરી ચાલુ છે. સર્વેની કામગીરીમાં અમુક ટેકનિકલ ફોલ્ટ બી જોવા મળેલો છે, જેમ કે આધાર કાર્ડનું વેરિફિકેશન કરવું. કે એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનું આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લિંક ના હોય અથવા રેશન કાર્ડ જોડે લિંક નહીં હોય તો એ આધાર કાર્ડની ટેકનિકલ ફોલ્ટ આવે છે. તો અમે તમામ સર્વેયરને માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને રેશન કાર્ડ જોડે લિંક કરાવો અને લોકો જ્યારે લિંક કરાવે તો તાત્કાલિક એમનું પણ સર્વે કરવામાં આવે છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે શહેરા તાલુકાની અંદર 89 ગ્રામ પંચાયતોની અંદર થઈ રહ્યું છે. દરેક ગામની અંદર એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે અને દરેક ગામમાં સારું એવું સર્વે ચાલી રહેલું છે. એની અંદર જોઈએ તો હાલ પૂરતું 5,353 જેટલું સર્વે થઈ ગયેલું છે, તેને અપલોડ પણ કરી